નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ ધારણામાં આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. ઝૂમ અને યુટ્યુબ થી જોડાયેલા આપ સૌ ધ્યાનીઓ જ્યારે આ સેશન જોવો છો ને યુટ્યુબ પર, તો જે લાઈક છે ને એને એક લાઈક કરતા જજો. આપની એક લાઈક મને આગળ પ્રોત્સાહિત કરતી હોય છે, તો પ્લીઝ આ બધા કરતા જજો. એક રિક્વેસ્ટ છે. અને જ્યારે આપણે આ સજગ ભાવથી ધન્યવાદનો જે ભાવ આવે ને ત્યારે કૃતાર્થ થઈ જઈએ. બ્રહ્માંડથી આપણને કહે ને કે એક આશીષ, દિવ્ય ઉર્જા જે મળવા માંડી જતી હોય છે, તો હૃદયથી આપણી અંદર એ અનુભવ કરશું આજની ધારણામાં, અને ગુરુ તત્વથી જોડાઈને કરશું વિજ્ઞાન ભૈરવ તંત્રની 7મી ધારણા. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. પૂર્ણ ગુરુ તત્વથી કનેક્ટ થઈને આપણે આજે ધ્યાન અને ધારણા કરીશું. હૃદયથી આપ સૌને નમન અને ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. આજની જે આપણી જે 7મી વિધિ, જેટલી પણ વિધિ વિજ્ઞાન ભૈરવ તંત્રની આપણે જે કરીએ છીએ, તો ભૈરવ જે છે એ પરમ ચેતનાની પાર થવાની વિધિ. પરમ ચેતના એટલે સતી અને શિવ, ભૈરવ અને ભૈરવી, એ બંને કઈ રીતે આ ધારણાથી કનેક્ટ થવું, એ આપણને ખૂબ દિવ્યતાથી માહિતી આપે છે માં. હવે ભૈરવ કહે છે ને જે, એ અષ્ટભૈરવની જે શક્તિ છે એ આપણને પૂર્ણ દિવ્યતાથી એ એક એક ધારણાથી કનેક્ટ કરાવે છે. તો એ ખૂબ દિવ્ય ધારણાઓ નું આજે આપણે કરવાથી છે ને, આપણી અંદર જે દિવ્યતા આવે છે એ ખૂબ દિવ્યતા હોય છે. એટલે આપણે આજે જે ધ્યાન અને જે ધારણા કરીશું એ ખૂબ દિવ્ય હોય છે. આજની જે વિધિ છે એમાં કીધું છે કે જ્યારે આ ગુરુની આપણી ઉપર કૃપા હોય ને તો જ આપણે આ ધારણા કરી શકીએ. તો બ્રહ્માંડની પૂર્ણ શિવ અને શક્તિની ઉર્જા જે છે એ વ્યાપક હોય છે. 8 દિશાઓથી આપણને પૂર્ણ રૂપે સુરક્ષિત રાખે છે અને નિર્ભય બનાવી દે છે. ભય આપણને શેનાથી લાગે? તો મૃત્યુથી. અને મૃત્યુથી ભય લાગે એટલે આપણે કોઈ પણ કાળે એમ વિચારીએ કે એ પરમ તત્વથી આપણે કનેક્ટ થઈ જઈએ. તો જે આ 7મી વિધિ શું કીધું છે કે લલાટના મધ્યમાં સૂક્ષ્મ શ્વાસ પ્રાણ છે એને ટકાવવાના છે. તો શિવ અને શક્તિ સ્વરૂપ પૂર્ણ હૃદયમાં સમાયેલી આ ઉર્જા જે છે એને આજે આપણે સ્થાપિત કરી અને પૂર્ણ ઉર્જાને આપણે અનુભવ કરવાની છે. પૂર્ણ ઉર્જાને. તો આપણે જો દુર્ગા સપ્તશતીના પાઠ કરીએ છીએ ત્યારે અષ્ટભૈરવનું જે સ્મરણ કરતા હોઈએ છીએ.
એ ભૈરવ જે સ્વરૂપ છે એ પણ આપણને ખૂબ સહાયક થાય છે આ વિજ્ઞાન ભૈરવની સાતમી ધારણા જે કરવી હોય એના માટે. તો જે સપ્તસતીના પાઠમાં આપને આપેલું છે ને જે અષ્ટભૈરવ, તો એ અષ્ટભૈરવનું આપ જે સ્મરણ કરીને અગર ધારણા કરો તો પણ આપણને ખૂબ એ દિવ્યતાથી એ કનેક્ટ થવામાં હેલ્પ કરતા હોય છે. રૂ ભૈરવાય નમ, અસિતાંગ ભૈરવાય નમ, ચંડ ભૈરવાય નમ, જે આપણે બધા ભૈરવોના નામ લઈએ છીએ, ઉન્મત્ત ભૈરવાય નમ, એ આપણને દરેક ભૈરવ 8 દિશાઓથી એ સહાયતા કરે છે. અને આ જ્યારે આપણે બોલીને ધ્યાન કરીએ તો એ શક્તિ શિવ અને શિવાની શક્તિ સાથે સાથે 8 દિશાઓથી 8 ભૈરવ આપણને મદદરૂપ થાય છે અને પૂર્ણ શાંત ભાવથી એ ઉર્જાને આપણે પોતાની અંદર અનુભવ કરી શકીએ છીએ, પૂર્ણ શાંત ભાવથી. અને એટલી દિવ્ય ઉર્જા હોય છે તો એ આપણને એકદમ દિવ્યતા, જે શ્વાસની સૂક્ષ્મ શ્વાસ, કે આપણે જે આની પહેલાની ધારણા કરી કે આપણી પાસે આંખ બંધ કરીએ અને કઈ રીતે કનેક્ટ થવું, તો ઘણા લોકો કહે છે ને કે મને ટાઈમ જ નથી બિલકુલ. તો ભગવાન શિવને સતી માતાએ બધું પૂછેલું કે જે શ્વાસના સૂક્ષ્મ શ્વાસના અંતસમાં કઈ રીતે ઊંડાણમાં ઉતરવું. હવે આમાં કીધું છે, આજની જે ધારણા છે એમાં કીધું છે કે તમે સૂતી વખતે, જો આ ધારણા તમે રાત્રિએ સૂતી વખતે કરો તો ખૂબ શાંત ભાવથી જ્યારે નિંદરમાં ઉતરતા હો ત્યારે આ વિધિને જો કરશો અને એ રીતે અભ્યાસ કરશો તો બિલકુલ આપને એ કનેક્ટ કરી દેશે. તો એ વિધિ તક કઈ રીતે એટલું સજગ રહીને પહોંચવું, પોતે આજે આપણે સમજી રહ્યા છીએ, સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ જ વિધિની અંદર આપણે કેટલા સજગ અને કેટલી ઊંડાણથી એ વિધિમાં પહોંચી શકીએ છીએ અને કેટલા સમય સુધી એ સજગ રહી શકીએ છીએ. જો આપણે કોઈને આમાં કમ્પેર નથી કરવાનું કે કોઈ ઊંડાણમાં કેટલી વાર સજગ રહ્યું ને હું ન રહી શકી, મને અંધકાર દેખાણો, મને પ્રકાશ દેખાણો, એ કોઈ પણ પ્રકારનો કોઈ પણ ઓલું નહીં. પણ આપણે બધું જાણતા હોઈએ છીએ. હવે ટ્રેનમાં આપણે ટ્રાવેલ કરતા હોઈએ અને આપણે જે ટ્રેન પકડી છે, ધારો કે મુંબઈથી અમદાવાદ જવું છે, તો વચ્ચે કેટલા સ્ટેશન આવ્યા, તો આપણે દરેક સ્ટેશને ઉતરી પડીએ છીએ. આપણે તો જે મૂળ જે સાધન, જે સ્ટેશન પર આખરી ઉતરવું છે, જ્યાંની આપણે રિટર્ન ટિકિટ લીધી છે, ત્યાં જ ઉતરતા હોઈએ છીએ. એવું તો નથી કરતા કે ચાલો આજે તો હવે હું વચ્ચે ઉતરી ગઈ, વડોદરા આવ્યું ઉતરી ગયા, સુરત આવ્યું ઉતરી ગયા, પછી બીજી ટ્રેન પકડીશ, અહીંયા તો બહુ બધું સરસ છે, બહુ સરસ બધી ખરીદી કરી લઉં, પછી આગળ જઈશ, પાછા બીજે સ્ટેશને ઉતરી ગયા, હવે અહીંયા આગળ ખૂબ સરસ બાગ બગીચા છે, ફરી લીધું, પછી અમદાવાદ પહોંચશું. તો ઘણા લોકો બહાર જોતા જોતા પ્રવાસ કરતા હોય છે. અને ટ્રેનમાં પણ તમે જોશો ને ટ્રાવેલ દરમિયાન ઘણા લોકો બહાર બધું જોઈને એકદમ આમ પોતાને આનંદિત કરતા હોય, જ્યારે ઘણા જણા સિર્ફ એક જ જગ્યાએ પોતાના અંતરમાં જ આનંદ માણતા હોય. એ ફક્ત બહાર જોશે પરંતુ એ વસ્તુમાં કઈ અચંબિત નહીં થાય, કાંઈ નહીં, નોર્મલ. પણ બધા પહોંચશે ક્યાં? જે બધાએ બોરીવલીથી ટ્રેન પકડી છે તો એ પહોંચશે, અમદાવાદ જવું છે તો અમદાવાદ જ પહોંચશે.
આપણે શું વિચારીએ, ઘણા જણા શું કહેતા હોય કે અમે ધ્યાનમાં ઉતર્યા, તો આજે ધ્યાનમાં આપ ઉતરો છો તો આપને કોઈ દ્રશ્ય દેખાણું, અંધારું દેખાણું કે કાંઈ એવું દેખાય અંધકાર, તો આપણે કયો સંકેત મળવા જાય છે એ આપણે જાણવાનું. અને પણ ત્યાં ને ત્યાં રહીને એ જાણવાને એની અંદર નથી ખોવાવાનું, પરંતુ આપણે જે એ દ્રશ્ય શું કામ દેખાય કે કોઈ જન્મનું કાર્મિક હોય આપણું, એ કોઈક વાદળ આવ્યું ઘેરાણું અને વયું ગયું. જુઓ અત્યારે ચોમાસામાં ઘણી વાર એવું થશે, વાદળા આવ્યા ઘેરાણા પણ પછી વરસશે નહીં, વયા જાય છે. તો એવી જ રીતે આપણી ઘટના જે એ સ્થિતિ કોઈ જન્મની બી, કોઈ બી જન્મની હોય, કોઈ વ્યક્તિ દેખાય, કોઈ ઘટના દેખાય આપણને એ ધ્યાનસ્થ સ્થિતિમાં, તો એ પૂર્ણ રૂપે એ પૂરી થવા એટલે એ ખતમ થવા, ઝીરો થવા આપણને એ આવે આપણી સામે ધ્યાનની સ્થિતિમાં હોઈએ ત્યારે કોઈ પણ દિવસ સંશય નહીં કરવાનો કે અરે મને ક્યારેય વિચાર્યું નતું ને આજે આ ફલાણી વ્યક્તિ દેખાણી કે આ કોણ હશે, કોઈ પણ જાતનું હશે, એ આપણું કોઈ કાર્મિક છે જે આપણું ડિસોલ્વ થઈ ગયું. પરંતુ જે અંધકાર દેખાય એ સૂક્ષ્મ શરીર, આપણું જે અંધકાર છે એ આપણા સૂક્ષ્મ શરીરનો સ્વભાવ છે. અને એની અંદર ગભરાવાનું નહીં, એની અંદર જ્યારે ઉતરતા જશો તો બિલકુલ એની અંદર ઉતરતા ઉતરતા એક દિવ્યતા, એક સૂક્ષ્મ અને પ્રકાશની જાગૃતિ થશે. એ જ પ્રકાશ આપણી અંદર જ્ઞાનને પ્રકાશિત કરી દેશે. આપણે પ્રકાશિત દેખાવું નથી, પ્રકાશિત થવું છે. જુઓ, પ્રકાશિત દેખાવું અલગ છે, પ્રકાશિત થવું એટલે કે આપણે એ દીવો છીએ કે જે બીજા ઘરે બધે પ્રગટ છે. તો આ ધારણામાં કેવું છે કે અગર તમે જો બેસી ગયા રાત્રે સૂતા, તો સીધા લેટીને નહીં, સીધે લેટીએ એટલે શું થાય કે સવાસન થઈ ગયું, એટલે ત્યારે તો નીંદર જ આવવા માંડે. એટલે નીંદર નથી લાવવાની. આની બે વિધિ એકદમ સમજવા જેવી છે. પૂર્ણ આપે છે ને લેફ્ટ સાઈડ ડાબી કરવટ લઈને ડાબું પડખું ફરીને સૂવું. બ્રહ્માંડની એ પરમ દિવ્ય જેટલી બી શક્તિ છે એ બધી જે પણ શિવની આ જે ધારણાઓ કરી છે, સિદ્ધ કરી છે, એ બધી ઉર્જાઓ મળીને મને સહયોગ આપો કે અમે પણ આ ધારણ કરી શકીએ અને એનો અનુભવ અને લાભ લઈ શકીએ. એટલું શાંત થઈને જ્યારે આપણે એ નમન કરી લીધું અને સજગ થઈને કોઈનો જવાબ આપવો નહીં, પૂર્ણ હૃદયથી એ બધી શક્તિઓને આહ્વાન કરીને, પ્રણામ કરીને, બધી ઉર્જાને મદદરૂપ થાવ એમ કહી અને કનેક્ટ થઈએ, જ્યારે એ બધાથી જોડાઈએ કે આપ મને સહયોગી થાવ, તો ધીરે ધીરે પોતાના શરીરને જ્યારે આપણે ઢીલું છોડી કમર બિલકુલ સીધી રાખીને જ્યારે જોડાઈએ છીએ, ત્યારે એ શાંત ભાવથી જ્યારે જોડાઈએ છીએ ત્યારે એ અનુભવ કરવાનો કે આપણે એક કરવટ લઈને એક પડખું ફરીને સૂતા છીએ અને બિલકુલ શાંત ભાવથી એ અનુભવ કરવાનો. જો આમાં સૂઈ નથી જવાનું, પરંતુ અનુભવ પોતાની શ્વાસોથી કનેક્ટ થઈને બિલકુલ શરીરથી અલગ થઈ જવાનું અને શ્વાસોથી ફક્ત શ્વાસ અને તમે શરીરને તો શું કરવાનું છે, એક વસ્ત્ર છે એને ઉતારી અને ઢીલું મૂકી અને અકળાવ વગર એક કોસ્ચ્યુમ છે એમ સમજીને હેંગર ઉપર ટાંગી દેવાનું, બિલકુલ અકળાવ નહીં. બેસીને પણ અત્યારે આપણે કરી શકીએ એવું નથી,
પણ એવી રીતે આપ રાત્રિના પ્રયોગ કરશો તો વધારે અનુભવ થશે. અને એ રીતે અનુભવ કરવો કે તમે ધીરે 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 પોતાની પૂરી ઉર્જા જે છે એ ઉર્જાને તમે પોતાની અંદર બંને નાસિકાઓથી ઉતારી રહ્યા છો, એકદમ રિલેક્સ થઈને, બિલકુલ શરીર ઢીલું અને આ દેહથી અલગ. શ્વાસ એક વાયુ તત્વના રૂપમાં બિલકુલ શરીર વિશ્રામની સ્થિતિમાં અને તમે બિલકુલ પોતાના અંતસથી વિશ્રામની સ્થિતિમાં પૂર્ણ રૂપે કનેક્ટ થઈ રહ્યા છો. શરીર છે એ વિશ્રામની સ્થિતિમાં. સમજ આવે છે ને? અને અનુભવ કરવાનો કે ઊંડાણમાં ઉતરીએ છે અને પૂર્ણ રૂપે તમે બિલકુલ સજગ અને બિલકુલ તમને અત્યારે હવે કેવું છે કે નિંદરની સ્થિતિ આવી ગઈ કે તમારે પૂર્ણ નિંદરની સ્થિતિમાં આવી ગયા છો તમે. અને થોડીક જ ક્ષણમાં હવે તમને ઈ નિંદર આવી જ જશે. તો એટલી ક્ષણમાં જ્યારે તમે નિંદરમાં વયા જશો ત્યારે તમારી ચેતના લુપ્ત થઈ ગઈ, બિલકુલ શાંત ભાવે. જોવો તમે, તમને દેખાશે એક અદ્રશ્ય શક્તિ પણ દેખાશે જ્યારે. અને એટલા ગહેરાઈમાં જ્યારે ઉતરશો, જુઓ, નિંદર આવવાથી પહેલા અને નિંદર આવી રહી છે એ પલની માટે સજગ થવું છે, પૂર્ણ અંતસથી સજગ. અને ઈ ચેતનાની અંદર ઉતરવાનું. નિંદર આવવા માંડી છે, એક નિંદર આવે એક ક્ષણથી પહેલા એક સ્થિતિમાં તમારે એક ક્ષણમાં તમારે એકદમ અંદર પહેલી શ્વાસમાં ઉતરી ગયા પૂર્ણ રૂપથી. એ શ્વાસની તરફ જ ધ્યાન તમારું પૂર્ણ રૂપે. અને એ ધ્યાન તમારું શ્વાસની તરફ, તો તમને એ પોતાની શ્વાસ પણ દેખાશે. તમારું ધ્યાન ક્યાંય પણ આજુબાજુ ક્યાંય પણ અસ્થિર નહીં, ફક્ત ધ્યાન ત્યાં જ. ક્યાંય ધ્યાનને કન્વર્ટ નહીં કરવાનું, ફક્ત કોન્સન્ટ્રેટ ત્યાં જ. અને ધીરે ધીરે જ્યાં અંતસમાં ઉતરવા માંડશો તો બિલકુલ એ જ સ્થિતિમાં ઊંડાણમાં તમને એ પોતાનું પૂર્ણ રૂપથી પોતાની શ્વાસોથી જોડાઈને પૂર્ણ રૂપે પોતાની શ્વાસોથી જોડાઈને એ ચૈતન્ય શ્વાસ કઈ સૂક્ષ્મ શ્વાસ, એકદમ સૂક્ષ્મ બહારી શ્વાસ છે એનાથી દૂર થઈ ગયા હવે તમે. અને જે દેહથી આપ જાણો છો એ સૂક્ષ્મ શ્વાસ પોતાની અંદર આજ્ઞા ચક્ર. હવે આજ્ઞા ચક્ર ક્યાં આવ્યું? ત્યાં પ્રકૃતિની વચ્ચે જ્યાં આપણે ચાંદલો લગાવીએ છીએ ત્યાં પૂરી ચેતનાને ત્યાં પ્રકાશમાં રોકાવવું. ત્યાંની પરમ શાંતિને તમે પૂર્ણ રૂપે અનુભવી લલાટની મધ્યમાં જ્યાં આપણું માથું છે એની મધ્યમાં જ્યાં શ્વાસ ચાલી રહી છે એ જ શ્વાસ આપણી સૂક્ષ્મ શ્વાસ છે. અને એ સૂક્ષ્મ શ્વાસ આપણી લલાટની આપણા કપાળની મધ્યમાં સ્થિર છે. અને ત્યાં આગળ એ સ્થિર એની અંદર અદ્રશ્ય રૂપથી જોડાયેલી જે પ્રાણ કીએ છે, પ્રાણ એક આપણને અનુભવ જે દિવ્ય કોસ્મિક એનર્જી છે, ઉર્જા છે, જે આપણને ચલાવે છે, જેને આપણી શ્વાસમાં મળીને એ પ્રાણ શ્વાસમાં મળીને આપણને પૂર્ણ રૂપે ચલાવે છે.
પૂર્ણ રૂપે એટલું અનુભવ થવા માંડે છે અને એટલી દિવ્ય ઉર્જા આપણી અંદર એ જ ક્ષણે પૂર્ણ સ્થિર થવા માંડે છે. અને જ્યારે શ્વાસથી તમે જોડાશો અને ભ્રકુટીની વચ્ચે બરોબર અહીંયા પોતાની શ્વાસને અનુભવ કરશો. સૂક્ષ્મ શ્વાસ, સૂક્ષ્મ શ્વાસ અને શ્વાસમાં શું અંતર? તો સૂક્ષ્મ શ્વાસ છે એ જુઓ, શ્વાસ છે એ એક વાયુ છે અને સૂક્ષ્મ શ્વાસ છે, જો શ્વાસ છે એને સૂક્ષ્મ શ્વાસ ને શ્વાસ છે એ જેને પ્રાણાયામથી પ્રાણ ઉર્જા લઈએ છીએ આપણે, અને પ્રાણ ઉર્જા જેની અંદર સમાયેલી છે એ સૂક્ષ્મ શ્વાસ છે. પ્રાણ ઉર્જા છે એ શ્વાસમાં સૂક્ષ્મ સ્વરૂપે અદ્રશ્ય રૂપે પ્રાણ અંદર જાય છે અને બહાર જ્યારે નીકળે છે તો શું હોય છે? નથિંગ, કાંઈ જ નહીં. જુઓ, પાણી છે, પાણી આપણે પીધું તો એની અંદર તરસ બુઝાવવાનો તત્વ છે, પરંતુ એની અંદર એને તમે તરસ આપણી છીપાવવાનું એની અંદર સૂક્ષ્મ રૂપે તત્વ છે, એ આપણને દેખાતું નથી. જો પાણી દ્વારા વિદ્યુત પેદા થાય છે, તો પાણીને આપણે હાથ લગાડીએ તો શું આપણને કરંટ લાગે છે? વિદ્યુત આપણને સ્પર્શ થાય છે? નથી થતી ને. બિલકુલ એ જ રીતે એ ઉર્જાને આપણે જોવાની છે. બહુ સરળ છે, ખૂબ સરળ છે. અને આ વિધિથી કનેક્ટ જ્યારે થઈ ગયા ને તો એ સિદ્ધ થઈ ગઈ. જે આપણું ત્રિનેત્ર છે, આ પૂર્ણ ધ્યાન ત્યાં બહુ સરસ વિધિ છે. અને જ્યાં આ વિધિથી કનેક્ટ થઈ ગયા ને તો તમે રાત્રિની જે 8 કલાકની નિંદર જે છે ને એ ન કરી અને ફક્ત 5 મિનિટનું ઈ ધ્યાન થઈ ગયું અને ત્યાં તમારી ચેતના સ્થિર થઈ ગઈ, તો તમે એટલી દિવ્ય ઉર્જા પ્રાપ્ત કરશો ને કે તમે અમુક દિવસો સુધી તમે પોતાની એ ઉર્જાને આ સ્થૂલ કાયાને ચલાવી શકશો. એટલું બધું પાવરફુલ. એટલે આ શિવાની જે આ એક ધારણા છે એ એકદમ અનુભવ કરવા જેવી છે. અને જ્યારે અનુભવ કરશો આપ કે લગાતાર તમે પોતાની બંને આંખોને એ ઉપર ત્રિનેત્ર પણ ધ્યાનસ્થ સ્થિતિમાં જઈને અને જે ઘટિત થઈ રહ્યું છે એને આપ જ્યારે અનુભવ કરશો ત્યારે પોતાનું તો આપણે જોઈ નથી શકતા, પણ પલકને ઉપાડીને જ્યારે જોશો તો પૂર્ણ ત્રિનેત્ર તમે જોઈ શકશો. ભગવાન શિવજી જો કેવું ધ્યાનસ્થ સ્થિતિમાં હોય છે, પૂર્ણ ધ્યાન એમનું અહીંયા હોય છે, આંખ અર્ધ મીચેલી. અને અગર તમે જો ધીરે ધીરે એની અંદર ઉતરતા જશો, નિંદર આવી રહી છે, સજગ છો તમે, સજગ છો, નિંદર આવી રહી છે, સજગ છો. અને હવે ભ્રકુટીની અંદર જે પ્રાણ છે, જે દ્રષ્ટિ પૂરી ભ્રકુટી પર સ્થિર, અને ત્યાંથી ઊંડાણમાં ઉતરતા ગયા. સુઈ નથી જવાનું, પણ ત્રિનેત્રથી કનેક્ટ થઈને અને એટલું એ પ્રાણ જે ઉર્જા જે છે એ પ્રાણ એનીથી કનેક્ટ થઈ ગયા. તો પહેલાથી તમે પહેલા પગથિયેથી બીજે પગથિયે તમે પહોંચી ગયા અને એની વચ્ચે તમારે પોતાને મધ્યમાં સજગ થઈ જવાનું. બંને નેત્રની
ભ્રકુટીની મધ્યમાં ઉર્જાને સ્થિર કરવાની છે. ઓટોમેટિકલી એ સ્થિર થઈ જશે. ફક્ત તમારે ત્યાં પોતાની શ્વાસોથી જોડાવાનું છે. અને જ્યાં તમે જેટલી ઊંડાણમાં ગહેરાઈમાં ઉતરી ગયા આ ભ્રકુટીની અંદર ઉતરતા જશો ત્યાં જ તમે એ ધારણાથી કનેક્ટ થઈ જશો. અને એટલા જ ઊંડાણમાં ઉતરતા તમે અનુભવ કરશો, એટલો દિવ્ય અનુભવ કરશો કે બિલકુલ શાંત થઈને સૂક્ષ્મ ઉર્જાથી કનેક્ટ થઈ જશો. જે વાયુ શ્વાસ છે, બરોબર, વાયુ છે એ શ્વાસ છે. અને ત્રીજા નેત્રમાં ખૂબ જ ગહેરાઈમાં તમે સ્થિર છો અને પોતાની સૂક્ષ્મ શ્વાસથી મળીને જ્યારે એનાથી આપણે કનેક્ટ થઈએ છીએ એટલે ત્રીજું નેત્ર, ત્રિનેત્ર, એ બંનેની મધ્યમાં નિંદરમાં જવાની અવસ્થાની પહેલા જાગૃત શ્વાસોની સાથે જોડાવું. કેટલું સરળ છે, સમજ આવી રહ્યું છે ને? અને એટલું આમ લાગે કે અરે પાણીને અડીએ તો પાણીમાં તો કરંટ નથી અને પાણીથી વીજળી પેદા થાય છે. વરસાદ નહીં આવે તો વીજળી નહીં પેદા થાય છે કે નહીં? તો જેટલા આપણે શ્વાસ જે છે એ પ્રાણના ઉર્જા બ્રહ્માંડથી લગાતાર શ્વાસ આપણને દિવ્ય ઉર્જા, એમનું કાર્ય જ છે. એના દ્વારા અંદર જતી ઉર્જા આપણે સવાલની જેમ એને ત્યાં આગળ સવાલ ઉપજે કે ક્યાં ગઈ, તો એ સવાલ નથી ઉપજવાના, પણ ખાલી એકદમ ખાલી શ્વાસને ઉર્જા સ્વરૂપે અંદર સ્થિર કરવાની અને પૂર્ણ એ ઉર્જાને અનુભવ કરવાની. વારંવાર વારંવાર જે બ્રહ્માંડથી લગાતાર એ પરમ તત્વની ઉર્જાથી શ્વાસ આપણને નિરંતર મળતી રહેતી હોય, નિરંતર. અને એને આપણે પૂર્ણ રૂપે પાછી લીધી, પૂર્ણ રૂપે, તો આપણે અંદર જતી અને બહાર આવતી શ્વાસ એક સરખી અનુભવ થશે. પરંતુ જો વાહનના સ્વરૂપમાં તમે જોશો તો જે અંદર શ્વાસ જાય છે એ અને રેચક શ્વાસ જે બહાર આવે છે, જે અંદર જાય છે એ પ્રાણોથી ભરેલી અને બહાર આવી રહી છે જે રેચક છે એ ખાલી. જુઓ, આમાં અમારા ગુરુ કહેતા હતા કે શ્વાસથી પ્રાણ આપણે પી લીધા, કે પી ચૂક્યા છીએ, પ્રાણ પી ચૂક્યા છે, તો શ્વાસ ખાલી બહાર. તો આજે આપણે એ જ રીતે ધ્યાન કરીશું અને પ્રાણ, જીવન, જીવનમાં પ્રાણ જીવિત છીએ તો આ શ્વાસ પ્રાણ અંદર છોડી આવે છે, અંદર મૂકી આવે છે અને બહાર આવે છે એ ખાલી. અને મૃત્યુ સમયે જ્યારે જીવન પૂર્ણ થાય છે ત્યારે પ્રાણ ઉર્જાની વિના અને પ્રાણ સાથે બહાર લઈને આવે છે ઉર્જા. તો ધીરે ધીરે આ શ્વાસને અનુભવ કરવાની છે. કેટલું સરળ છે, આ સ્થિતિને સમજવું છે. અહીંયા કહેવામાં આવે છે કે મૃત્યુનો જે ભય છે ને એના ઉપર આ વિધિથી વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી આપણને મૃત્યુનો ડર નહીં લાગે. અરે આવી છે, નીકળી ગઈ, પ્રાણ લઈને ગઈ તો બી કાંઈ વાંધો નહીં, ફરી નવું ખોળિયું મળશે, ફરી આનંદ મળશે.
એટલે એટલી સરસ વિધિ છે, સમજમાં આવી ગયું છે ને? તો આપણે ધ્યાન માટે રીજોઈન કરીએ. અહીં આપણે આજે ધ્યાનમાં બેસીશું ને તો પૂર્ણ જોશું, પૂર્ણ પોતાની શ્વાસને, પ્રાણ, શ્વાસ જે છે એ પ્રાણને ભીતર લઈ જાય છે. શ્વાસ છે એ પ્રાણનું વાહન છે અને એ દિવ્ય ઉર્જા જે બ્રહ્માંડની આપણી અંદર વહી રહી છે, એની શું છે, જે શ્વાસ છે એ ગાડી છે, એના દ્વારા એ અંદર જાય છે. સવારીની જેમ એ વાહનથી, પ્રાણ જે છે એ વાહનથી આપણી અંદર જઈ રહી છે અને પૂર્ણ ખાલી કરી દે. શું આપે છે આપણને? બ્રહ્માંડની દિવ્ય ઉર્જા. તો અષ્ટે અષ્ટ ભૈરવને આપણે આજે આહ્વાન કરીશું અને જેણે પણ આ ધારણા સિદ્ધ કરી છે સર્વ સિદ્ધ ગુરુઓને આહ્વાન કરીશું કે આપ આવો અને અમને સહાયક બનો આ વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા સાતમી સિદ્ધ કરવા. ચશ્માને બિલકુલ કાઢી અને સાઈડમાં અને પૂર્ણ ધ્યાન, હાથને ક્રોસ અને પૂર્ણ સજગતાથી પોતાની ચેતનાને આપણે પ્રકૃતિની વચ્ચે આજ્ઞા ચક્ર ત્યાં આગળ સ્થિર કરવાની છે. ખૂબ શરીર છે જે એને બિલકુલ હલકું મૂકી દેવાનું છે. આપણે જે પૂરક શ્વાસ છે જે અંદર જાય છે અને રેચક શ્વાસ જે બહાર આવે છે, જે પૂરક શ્વાસ જે અંદર જાય છે એ પૂર્ણ રૂપે પ્રાણોથી ભરેલી, પૂર્ણ રૂપે, અને એ શ્વાસથી પ્રાણ આપણે પીવાના છે. પૂર્ણ અંદર પી લીધા. એ આપણે કરવાનું છે. બિલકુલ શરીર સીધું, કોઈ જાતની અકળન નહીં, કોઈ પણ જાતનું જબરજસ્તી નહીં. એક દિવ્ય સહયોગ, સૌ સિદ્ધ ગુરુઓ આવીને આપણા સહાયક બને એ જ ભાવ સાથે પૂર્ણ શ્વાસ સહયોગી છે. પૂર્ણ પ્રાણ ઉર્જા, પૂર્ણ સજગતાથી ધીરે ધીરે શ્વાસોને અનુભવ કરવા લાગીએ છીએ ત્યારે આપણે એ સ્થિતિને સમજી શકીએ છીએ. મૃત્યુ પર વિજય માટે પૂર્ણ સજગ અને જાગૃત થઈ જઈએ છીએ આપણે. પોતાની અંદર એ પ્રાણ ઉર્જાને જે આપની અંદર બંને ભવોની વચ્ચે મધ્યમાં લગાતાર વહી રહી છે, એ પ્રાણ ઉર્જા, એ શ્વાસ, એ પ્રાણ ઉર્જા, એને ઊંડાણ ઊંડાણમાં આપણે અનુભવ કરવાની છે. ધીરે ધીરે અનુભવ કરો અને ઊંડાણ ઊંડાણમાં પોતાની પ્રકૃતિના મધ્યમાં શ્વાસની દ્વારા આપમાં વહેતી હુઈ એ દિવ્ય પ્રાણ ઉર્જા સૂક્ષ્મ રૂપે તમે અનુભવ કરી શકો છો. ધીરેથી અને પૂર્ણ નિંદ્રા આવવાની સ્થિતિ છે અને એ સ્થિતિમાં જો સૂવું નથી, ઊંડાણમાં ઉતર્યા અને એ પલની વચ્ચે પોતાના ત્રિનેત્રના મધ્યમાં પોતાની સૂક્ષ્મ ઉર્જાથી ઊંડાણમાં ઉતરતા પોતાની પ્રાણ ઉર્જાથી કનેક્ટ થવાનું છે. પૂર્ણ શાંત સજગ ભાવથી
શ્વાસની અંદર આ પ્રાણ ઉર્જા, આ દિવ્ય ઉર્જા આપણી એ આત્માનો અંશ છે. એ પરમ ઉર્જા આપણી આત્મા સુધી પહોંચે છે, જ્યાં આપણે સ્થિર રાખીશ. જેટલું આપણે સૂક્ષ્મ શ્વાસથી જોડાશું એના દ્વારા પોતાની આત્મા સુધી પહોંચવા સહાયક બનશે. કેમ? તો એ પરમ તત્વનો અંશ છે. આ એવા જ પરમ તત્વનું સ્વરૂપ છે. એ ભોજન, એ ઉર્જા, એને આપણે અંદર સુધી લઈ જવાનું છે. એટલે ઊંડાણ ઊંડાણ ઓર ઊંડાણમાં ઉતરતા પૂર્ણ જ્યાં સુધી આ સૂક્ષ્મ ઉર્જા તમારે ભીતર પ્રવાહિત ન થઈ જાય, પૂર્ણ ધીરે ધીરે સંભવ થઈ જશે. અદ્રશ્ય પ્રાણને જોઈ શકો છો. એ ઉર્જા જે શ્વાસ સાથે સૂક્ષ્મ રૂપે નિરંતર આપમાં વહી રહી છે. અને અહીં જ રહી જાય છે. ખાલી શ્વાસ બહાર જઈ રહી છે. બીજી શ્વાસ પ્રાણ ઉર્જા આપણી અંદર જઈ રહી છે. આપણે હર પલ હર ક્ષણ એ પ્રાણ ઉર્જાનું વધારવા, એ આત્માનું ભોજન માટે જેટલા એ પ્રાણ ઉર્જાથી જોડાઈએ એ આત્મ તત્વ સુધી પૂર્ણ રૂપે પહોંચાડી દે છે, જેનાથી આપણે આ પરમ તત્વનું પૂર્ણ બ્રહ્માંડની શક્તિ પોતાની અંદર પૂર્ણ આત્મા એ બોધમાં આવતા જ પરમ તત્વની એ શક્તિ બધી પૂર્ણ રૂપે આપણાથી જોડાઈ જાય છે. શ્વાસની સાથે વ્યર્થનું ચિંતન એ પ્રાણ ઉર્જાથી આપણે વ્યથિત ભ્રમિત કરી દેતા હોઈએ છીએ. પૂર્ણ જાગૃતિ લાવી જ નથી શકતા. ક્યારેય શ્વાસ સાથે સૂક્ષ્મ ઉર્જા આપણી અંદર લગાતાર વહી રહી છે. સૌથી વધુ કિંમતી પદાર્થ જેટલું સૃષ્ટિની અંદર પામવાની કોશિશ કરીએ છીએ એ બધું એને આપી દેશું તો પણ એક પલ માટે બ્રહ્માંડની એ ઉર્જાથી કનેક્ટ નહીં થઈ શકો. એની કોઈ પણ કિંમત જ નથી. પૂર્ણ સજગ ભાવ, પૂર્ણ સજગ ભાવ, પૂર્ણ આત્મબોધથી કનેક્ટ કેટલી દિવ્યતાથી પોતાના જીવનનું આનંદિત રહી શકો છો. આત્માની સાથે રહેવું કેટલું આનંદિત, કેટલું ઉર્જાવાન છે. કેટલા શાંત, કેટલા મોટા વૃક્ષો, કોઈ અપેક્ષા નથી, કોઈ શિકાયત, કોઈ દ્વંદ નથી. જીવનમાં પૂર્ણ ઊંડાણ ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છો અને પૂરી ચેતના બંને પ્રકૃતિની વચ્ચે જેટલા ઊંડાણમાં ઉતરીને પોતાની મધ્યમાં આ દ્રશ્ય અને પ્રાણ ઉર્જાને તમે અનુભવ કરશો એટલું તમે દિવ્યતાથી પોતાની અંદર એ ઉર્જાને ભરી દો.
પૂર્ણ રૂપે એ ઉર્જાને પોતાની અંદર ભરી દેવું, બિલકુલ સજગ. તમે નિંદરને પણ જોઈ રહ્યા છો, તમારા શબ્દો અને વિચારોની માટે પણ તમે સજગ, અને ધીરે ધીરે એક બાજુથી પોતાના આજ્ઞા ચક્રના ત્રિનેત્રમાં પૂર્ણ એ ઉર્જાથી જોડાતા ઊંડાણમાં ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છો. ઊંડાણમાં ઉતરતા જ જઈ રહ્યા છો. જેટલું તમે આ ઉર્જાથી સ્થિતિમાં ઊંડાણમાં ઉતરશો, એકવાર તમે પોતાની સ્વપ્ન શક્તિને જાણી લીધું, એની વચ્ચે રહેવું, એનો બોધ આવી ગયો, હર પ્રકારના મૃત્યુથી લઈને હરેક ભયથી તમે મુક્ત થઈ જ ગયા. ખૂબ જ દિવ્ય ઉર્જા જે આત્મા પરમ તત્વની છે, એના ગુણોમાં તમે સમાહિત થવા માંડો છો. એક બહુ જ રહસ્યમય આપની ઉર્જા એમાં બંધ થવા માંડે છે, જે તમારા જીવનનું બહુ મોટું રૂપાંતર કરવા લાગી ગઈ છે. અને હું પૂર્ણ ઉર્જામય ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છું. પૂર્ણ શાંત, અને બિલકુલ ઊંડાણમાં ઉતરતા ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છો. બિલકુલ શાંત. જેટલા ઊંડાણમાં ઉતરતા જશો, વારંવાર આનો અભ્યાસ કરવાથી ઊંડાણમાં પોતાની ત્રિનેત્રની ઉર્જામાં ઊંડાણની ઉર્જામાં તમે ખૂબ જ ઊંડાણમાં ઉતરતા આ ઉર્જાને અનુભવ કરો. પૂર્ણ ઉર્જાને અનુભવ કરો. ઊંડાણ ઉતરતા જ જઈ રહ્યા છો. પૂર્ણ સૂક્ષ્મ ઉર્જા, શ્વાસની અંદરની સૂક્ષ્મતા, પૂર્ણ સ્થિતિમાં અનુભવ કરો. તુરંત અનુભવ કરો કે હું અંતરની એ સૂક્ષ્મ ઉર્જાને અનુભવ કરી શકું છું. પૂર્ણ આ જ રીતે ઊંડાણમાં ઉતરતા પોતાના પ્રકૃતિની મધ્યમાં પૂર્ણ સૂક્ષ્મ ઉર્જાથી જોડાયેલા હર શ્વાસની સાથે તમે પૂર્ણ પ્રાણ પી રહ્યા છો. પૂર્ણ પ્રાણ પી રહ્યા છો. પૂર્ણ પ્રાણ પીતા હોવા, પૂર્ણ ઊંડાણમાં ઉતરતા
એકદમ ઊંડાણમાં, એકદમ ઊંડાણમાં, પૂર્ણ ઊંડાણમાં, પોતાના ભ્રુકુટીના મધ્યમાં એક હલકી સી ઊંડી નીંદરના મધ્યમાં તમે સજગ અને પોતાની શ્વાસની સાથે વહેતી સૂક્ષ્મ ઉર્જાને પૂર્ણ અનુભવ કરો. આ સૂક્ષ્મ ઉર્જાની અનુભૂતિ પરમ શાંતિ, પરમ શૂન્યતા, પરમ આનંદની સ્થિતિ એ જ આ સૂક્ષ્મ ઉર્જા. એમાં ઊંડાણમાં ઉતરતા જાઓ. ખૂબ જ ઊંડાણમાં ઉતરતા જાઓ. પૂર્ણ ઊંડાણમાં ઉતરતા જાઓ અને પૂર્ણ ગહેરાઈમાં, પૂર્ણ નિંદરમાં નહીં, સુવાનું નથી, પૂર્ણ ગહેરાઈમાં ઉતરતા જઈ રહ્યા છો. પૂર્ણ વનનેસનો ભાવ, પૂર્ણ સચેત, પોતાની શ્વાસોથી જોડાઈને પૂર્ણ જાગૃત. સુવાનું નથી, જાગૃત રહ્યો અને ઊંડાણમાં ઉતરતા જાઓ. પૂર્ણ જાગૃત. ઓમ. 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 એકદમ ઊંડાણમાં ઉતરી ગયા છો. ઊંડાણમાં એ પ્રાણ ઉર્જાની, સૂક્ષ્મ ઉર્જાની જેટલી અનુભૂતિ આપને મળે છે એ પૂર્ણ લવ, એમાં પૂર્ણ વહેતા જાઓ. જેટલી અનુભૂતિ અહીં જ આપને એ પરમ તત્વથી જોડાઈ શકે છે. આ અહીં જ આત્મભૂતમાં સ્થિર થઈ શકો છો. ફક્ત ઊંડાણમાં ઉતરી જાઓ. ફક્ત ઊંડાણમાં ઉતરી જાઓ. પૂર્ણ ઊંડાણમાં ઉતરી જાઓ. પૂર્ણ ઊંડાણમાં ઉતરી જાઓ અને પરમ દિવ્ય શક્તિથી કનેક્ટ. પૂર્ણ ઊંડાણમાં સુવાનું નથી, પૂર્ણ સજગ અને દિવ્યતાથી શ્વાસની અંદરની સૂક્ષ્મ ઉર્જા જે એ દિવ્ય બ્રહ્માંડની દિવ્ય શક્તિ છે, પ્રાણ ઉર્જા જે કોસ્મિક ઉર્જા છે, એને પૂર્ણ પોતાની શ્વાસની અંદર સૂક્ષ્મ રૂપે સમાહિત થઈ રહી છે. એને પૂર્ણ રૂપથી અનુભવ કરો. ઊંડાણમાં વહેતા અનુભવ કરો. પૂર્ણ ઊંડાણમાં વહેતા અનુભવ કરો. પૂર્ણ ઊંડાણમાં વહેતા અનુભવ કરો. સજગ થઈ ગયા છો બિલકુલ તમે. ઓમ.
પ્રાણ પી રહ્યા છો, પૂર્ણ સજગ, બિલકુલ સુવાનું નથી, કોઈ પણ ત્યાંની એકદમ સજગ, પોતાની એક એક આત્માની એક એક અનુભવોને અનુભવ કરવાના છે, દરેક ઘટનાને નિહાળવાની છે, અનુભવ કરો, પૂર્ણ સજગ. ઓમ 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 ઓમ. એ સૂક્ષ્મ તત્વથી કનેક્ટ થઈ ગયા છો, એની અનુભૂતિ તમને એક પરમ શૂન્યતા, પરમ સ્થિરતા, પરમ શાંતિ અને દેહ ભાનથી દૂર લઈ જશે. અને ખૂબ પરમ આનંદની સ્થિતિ તમે પોતાની અંદર અનુભવ કરો છો, પૂર્ણ રૂપે આ સૂક્ષ્મ તત્વમાં પ્રવાહિત થાવ છો, પૂર્ણ જોડાઈ જશો, આમાં પૂર્ણ જોડાઈ જશો. પૂર્ણ જોડાઈ જશો એમાં, અને પૂર્ણ સૂક્ષ્મ તત્વથી જોડાઈને એ પરમ ઉર્જાને અનુભવ કરી શકશો. પૂર્ણ ઉર્જા અનુભવ કરો, પરમ દિવ્ય આનંદની અનુભૂતિ અનુભવ કરો. પૂર્ણ ઉર્જા, પોતાની ભીતર વહેતી એ ઉર્જા, એ આનંદ, એ દિવ્યતા, એ ખૂબ દિવ્ય ઉર્જા પોતાના હૃદય ચક્ર તરફ વહેતા હુઆ અનુભવ કરો. એ ઉર્જા અહીંથી પૂર્ણ જાગૃત દિવ્ય ઉર્જા તમારા હૃદયની તરફ વહી રહી છે. પૂર્ણ જાગૃત ઉર્જા તમારા હૃદય તરફ વહી રહી છે. અનુભવ કરો, પૂર્ણ દિવ્ય ઉર્જા પૂર્ણ રૂપથી પોતાના હૃદયમાં ઊંડાણમાં આ પ્રકાશની તરંગ, આનંદની લહેર ઉત્પન્ન થતી આપને અંતરમાં પૂર્ણ પોતાની શૂન્યતાથી એ પ્રાણ ઉર્જા, શ્વાસની પ્રાણ ઉર્જાથી તમે પ્રાપ્ત કરી છે. તમે પૂર્ણ સજગ અને દિવ્યતા, બસ એને એક તરંગના રૂપમાં સાંભળો અને એને ઉર્જાને પોતામાં પ્રવાહિત થતા અનુભવ કરો. કોઈ પણ શબ્દથી ન જોડાતા, ફક્ત પોતાની અંદરની સૂક્ષ્મ ઉર્જાથી જોડાયેલા રહો. પૂર્ણ સજગ, પોતાના હૃદયમાં એ દિવ્ય ઉર્જા, પૂર્ણ ગુરુ તત્વ આપની સાથે છે. આપ ધીરે ધીરે ઊંડાણ સુધી લઈ જઈને એ સૂક્ષ્મ ઉર્જાને આપમાં પ્રવાહિત કરતા, એ સૂક્ષ્મ ઉર્જા આપના હૃદયની ઓર વહી રહી છે. પૂર્ણ હૃદયમાં એ પ્રાણ ઉર્જા ભરાઈ રહી છે. પૂર્ણ રૂપે પોતાની હૃદયની ઓર વહેતી આ ઉર્જાને અનુભવ કરો. પોતાની હૃદયમાં વહેતી ઉર્જાને અનુભવ કરો. પૂર્ણ રૂપે
એક અંગુષ્ઠમાન જ્યોત જે હર પલ પ્રગટી છે, હર પલ પ્રકાશ આપી રહી છે, ખૂબ દિવ્ય પ્રકાશિત થઈ રહી છે. આ તમારી સ્વયં એ જ્યોતનું આ જ ઈંધણ છે, આ જ શક્તિ, આ જ સારી સૂક્ષ્મ ઉર્જા પોતાના હૃદયની ઓર બહેતી અનુભવ કરો. પૂર્ણ ઉર્જા બહેતી અનુભવ કરો. પૂર્ણ સજગ, પૂર્ણ આનંદ, એ ઉર્જાને અનુભવ કરો. અને દિવ્ય આનંદની સ્થિતિ પોતાની અંદર પ્રવાહિત થતી અનુભવ કરો. પોતાના હૃદયમાં એ દિવ્ય ઉર્જા પૂર્ણ રૂપે પોતામાં વહેતી અનુભવ કરો. પૂર્ણ રૂપે, પૂર્ણ રૂપે પોતામાં વહેતી ઉર્જા અનુભવ કરો. તમારા હૃદયથી થતી આ ઉર્જા પૂરા શરીરમાં, પૂરા સ્થૂલ દેહમાં પ્રવાહિત થઈ રહી છે. આ ઉર્જા પૂરા સ્થૂલ દેહમાં પ્રવાહિત થઈ રહી છે. એક એક ઓર્ગન સ્વસ્થ, ખૂબ જ દિવ્ય ઉર્જા. આ સૂક્ષ્મ ઉર્જા એ બ્રહ્માંડની ઉર્જા, બ્રહ્માંડની દિવ્ય ઉર્જાથી, એ પરમ તત્વથી દ્વારા આમાં પ્રવાહિત થઈ હતી. એ પરમ તત્વની શક્તિથી ભરપૂર આ ઉર્જા પૂર્ણ પૂરા શરીરમાં એક એક ઓર્ગન્સમાં વહેતી અનુભવ કરો. અને ધીરે ધીરે પોતાના સ્થૂલમાં પ્રવેશ કરો. એક એક ઓર્ગન્સમાં પગના પંજાથી કરીને માથા સુધી પોતાના સ્થૂલમાં આ દિવ્ય ઉર્જાને અનુભવ કરો. પૂર્ણ આનંદ એક એક અંગમાં એ દિવ્ય ઉર્જા પ્રવાહિત થઈ રહી છે. પૂર્ણ આનંદની અનુભૂતિ અનુભવ કરો. અને ધીરે ધીરે પોતાના સ્થૂલમાં ઉર્જાને અનુભવ કરતા પૂર્ણ સજગતાથી પરત આવો. પોતાના ખંડમાં, પોતાના ઓરડામાં બેઠા છો ત્યાં પૂર્ણ ઉર્જાને પોતાની દિવ્ય પ્રકાશ સ્થૂલમાં અનુભવ કરો. અને આનંદ સાથે એ દિવ્ય ઉર્જાને અનુભવ કરો. અને પૂર્ણ પોતાને સ્વસ્થ અનુભવ કરો. અને પરમ પોતાના ગુરુ તત્વને પ્રાર્થના કરો કે આપ પૂર્ણ રૂપે સહાયક છો મારા ગુરુ તત્વ. આ દિવ્ય ઉર્જાને બ્રહ્માંડથી પૂર્ણ રૂપે સહાયક પૂર્ણ અષ્ટભૈરવ અને જે પણ ગુરુઓએ આ સિદ્ધ કરી છે એ મારા સહાયક સર્વે ગુરુઓને નમન. પૂર્ણ સહાયક ગુરુઓને નમન. મારા ભીતર વહેતી એ પરમ દિવ્ય શક્તિને નમન. પૂર્ણ ગુરુ તત્વને નમન. અને કોટી કોટી વંદન કરતા ધીરે ધીરે પોતાના સ્થૂલમાં ઉર્જાને અનુભવ કરતા બંને પગને ક્રોશથી ખોલો, બંને હાથને ખોલો અને પૂર્ણ ઉર્જાને બંને હથેળીઓથી રગડતા અનુભવ કરો. પૂર્ણ સ્વસ્થ અને પૂર્ણ સજગ
આજની આ વિજ્ઞાન ભૈરવની સાતમી ધારણા ખૂબ દિવ્યતાથી આપને પ્રભાવિત કરી રહી છે અને પૂર્ણ સ્વસ્થતા આપી રહી છે. ખૂબ ખૂબ કોટી કોટી ધન્યવાદ. પરમ તત્વ શિવ શિવા અષ્ટભૈરવનો ધન્યવાદ. અને ધીરે ધીરે આંખ ઉપર હાથ રાખીશું, ઉર્જાને સ્પર્શ કરીશું. 5, 4, 3, 2, 1, 0. ધીરે ધીરે હાથ હટાવીને આંખ ખોલીશું અને ધીરે ધીરે આંખ ખોલીને ઓમ નમઃ શિવાય. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ગુરુ તત્વ અને આપ સૌમાં વસતા શિવ શિવાને મારા કોટી કોટી વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. સરસ સરસ રહ્યું. હા, સરસ રહ્યું. અને આજ્ઞા ચક્રમાં બી ઉર્જા સરસ હતી. પછી તમે કહો ને કે આપણું શરીરને આપણે ભૂલી જઈએ એમ, શરીરને ભૂલી ગયા, હાર્ટમાં બી ઉર્જા આવી એવું લાગ્યું. અને પછી છેલ્લે આખા શરીરમાં જયારે ઉર્જા ગઈ ને ત્યારે ઠંડક એકદમ લાગવા માંડી. થેન્ક બહુ યુ. જ સરસ, એકદમ સરસ. થેન્ક યુ. નમઃ શિવાય. ધન્યવાદ. નમઃ શિવાય. નમઃ શિવાય.